હવે ચમચીમાં જળ રાખવાનું. ચૈત્ર માસે શુક્લ પક્ષે પૂર્ણિમાયામ સહ હનુમત જયંતી વ્રતા પ્રિયતા નમઃ. જળ મૂકી દેવો. સિદ્ધિરસ્તુ કાષ્ઠભંજન દેવની. હવે પગે લાગી નમસ્કાર કરે અને જે મુખ્ય યજમાનો છે એમની પૂજા સામગ્રી વગેરે એક અને બધાએ પગે લાગી અને હવે ઉભા થઈ શકે છે. પગ છૂટા કરી દો. કાષ્ઠભંજન દેવની જય. હવે ચાલુ યજ્ઞ દરમિયાન જે લોકોને આ કષ્ટભંજન હનુમાનજીની સાયંકુળની આ મૂર્તિ ન હોય અને પોતાના મંદિરમાં કે પોતાના ઘરમાં પધરાવવી હોય તો પૂજા કરે. હવે 5-7 મિનિટમાં આપણે યજ્ઞનારાયણનું પ્રાગટ્ય કરીશું અને યજ્ઞ શરૂ. મુખ્ય યજમાનો છે એમનું નામ બોલું છું. પ્રવીણભાઈ મનુભાઈ જોશી, મધુકાન શાહ અને કિશોરભાઈ કામદાર. પહેલા યજ્ઞ કુંડ આગળ આવી જાય. કિશોરભાઈ કામદાર લખ્યું છે. કિશોરભાઈ પટેલ. બીજા યજ્ઞ કુંડની આગળ જે મુખ્ય યજમાનો છે રમેશભાઈ પટેલ, રતિભાઈ પટેલ. સાત આઠ 10 દિવેટો મૂકો. પછી ત્યાં પેલી પૂજા પાની જે પેટી છે એની અંદર ધૂપ છે. બધો ધૂપની ગોઠીઓ બધી તૈયાર છે. દરેક જણા મંદિરમાં જે બેઠેલા છે યજ્ઞનારાયણને 5 વાર નમસ્કાર કરી જાય. દેવતા પ્રિયતા નમઃ પ્રસન્નો વરદો ભવ તતો અગ્નિ પરિસંવરવ
પરિશિંચનમ વિશ્વાનિનૈતિ અરચયિતવા યજ્ઞ નારાયણની આઠે દિશામાં નમસ્કાર કરી દેવા આપવાની નથી માત્ર ઘીની 4 આહુતિ ઓમ પ્રજાપતયે સ્વાહા ઓમ પ્રજાપતયે સ્વાહા હવે દરેક જણાએ સ્વાહા કહો તે વખતે બપ્પે દાડાથી વધારે તલ લેવાના નથી દરેક જગ્યાએ બહુ આહુતિ આપવા હરિભક્તો આવે એ અને સતત અહીં યજ્ઞ મંડળ પર જે હરિભક્તો બેઠા છે તે બધાએ ખાસ યાદ રાખે કે જ્યારે જ્યારે આહુતિ આપણે આપવાની થાય ત્યારે ટચલી આંગળી છોડી દેવાની અને અંગૂઠાની જોડેની આંગળી છોડી દેવાની બાકીની 2 આંગળી અને અંગૂઠો રહ્યો એની અંદર 2 દાણા તલના લઈ 1000 નામની આહુતિ પડશે મુખ્ય યજમાનો આહુતિ ચાલુ રાખશે અને બાકીના જે હરિભક્તોને ભાઈઓ બહેનો ગમે તેને યજ્ઞમાં આહુતિ આપવા આવવાનું હોય તો એમને માટે પાછળ 1-2 બાઉની વ્યવસ્થા કરી રાખજો અને કોઈના ઉપર આહુતિ ન પડે યજ્ઞ નારાયણમાં સીધી પડે એ રીતે દરેક જણાએ આહુતિ આપી વગે લાગી યજ્ઞ નારાયણને હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવી અને જે કંઈ આ નિમિત્તે ભેટ મૂકવી હોય એ એમના ચરણ એમની જગ્યાએ મૂકી અને પગે લાગીને બેસી જવું હવે યજ્ઞ કાર્ય આપણે શરૂ કરીએ છીએ ઓમ અહં રામદૂતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મિત્રનિયે આદિત્ય વિશ્વા ભુવનાનિયે વિરે સ્વાહા ઓમ યદા તે મારુતિર્વિશસ્તુય મિત્રનિયે વિરે આદિત્ય વિશ્વા ભુવનાનિયે વિરે સ્વાહા ઓમ યદા તે મારુતિર્વિશસ્તુય મિત્રનિયે વિરે आदित्य विश्वा भुवनानि विरे स्वाहा ओम यदा ते मारुतिर्विशस्वया विरे आदित्य ओम यदा विरे स्वाहा ओम शमाकिरग्निमेकरचक्र समनुसूर्या संवादो वायुरपाय वस्तिद स्वाहा ओम शमाकिरग्निमेकरचक्र समनुसूर्या संवादो वायुरपाय वस्तिद स्वाहा स्वाहा ओम स्वाहा ओम नमो भगवते कृष्णवंदनाय सुखं कुरु स्वाहा ओम नमो भगवते कृष्ण જેને આપી હોય એ યજ્ઞમાં આવતા જજો અને એ લોકોને પણ તલ વગેરે આપવાની વ્યવસ્થા પાછળ ચાલુ રાખજો ઓમ હનુમાને સ્વાહા ઓમ શ્રીપદાય સ્વાહા ઓમ તનદાય સ્વાહા ઓમ નિર્ગુણાય સ્વાહા ઓમ શૂરાય સ્વાહા ओम वीराय स्वाहा ओम निधिपतये ओम शिवाय स्वाहा ओम सर्वाय स्वाहा ओम पराय स्वाहा ओम अव्यक्ताय स्वाहा ओम व्यक्ताव्यक्ताय स्वाहा ओम धराधराय स्वाहा ओम पिंगकेशाय स्वाहा ओम पिंगरोमाय स्वाहा ओम श्रुतिगम्याय स्वाहा ओम सनातनाय स्वाहा ओम अनादये स्वाहा ओम भगवते स्वाहा ओम देवाय स्वाहा ओम विश्वहेतवे स्वाहा ओम निराश्रयाय स्वाहा ओम आरोग्यकर्त्रे स्वाहा ओम विश्वेशाय स्वाहा ओम विश्वनाथाय स्वाहा ओम हरिश्वराय स्वाहा ओम विश्वंभराय स्वाहा ओम विश्वमूर्तये स्वाहा ओम विश्वाकाराय स्वाहा ओम विश्वापसे स्वाहा ओम विश्वात्मने स्वाहा विश्वज्येष्ठाय स्वाहा
निचराय स्वाहा, ओम बालाय स्वाहा, ओम वृद्धाय स्वाहा, ओम युवा तत्वाय स्वाहा, ओम तत्वगम्याय स्वाहा, ओम सुखाय स्वाहा, ओम अजाय स्वाहा, ओम अंजना सुनवे स्वाहा, ओम अव्यक्ताय स्वाहा, ओम ग्रामख्याताय स्वाहा, ओम धराधराय स्वाहा, ओम स्वरलोकाय स्वाहा, ओम महर्लोकाय स्वाहा, ओम जनलोकाय स्वाहा, ओम तपलोकाय स्वाहा, ओम अव्ययाय स्वाहा, ओम सत्याय स्वाहा, ओम मौलाय स्वाहा, ओम शिवाय स्वाहा, ओम धर्म प्रतिष्ठाय स्वाहा, ओम रामेशाय स्वाहा, ओम नाय स्वाहा, ओम मंडलीकाक्षाय स्वाहा, ओम शरणागत वत्सलाय स्वाहा, ओम जानकी प्राणदात्रे स्वाहा, ओम रक्ष प्राणापहारकाय स्वाहा, ओम राक्षस मारकाय स्वाहा, ओम अक्षज्ञाय स्वाहा, ओम प्रांशवे स्वाहा, ओम विश्वभक्ते स्वाहा, ओम जगद्गुरवे स्वाहा, ओम जगत्रात्रे स्वाहा, ओम जगन्नाथाय स्वाहा, ओम जगदीशाय स्वाहा, ओम गणेश्वराय स्वाहा, ओम जगत्पितरे स्वाहा, ओम वायसुताय, ओम अमेत प्रभाय, ओम रामे भक्ति राखो। ओम सदाशिवाय स्वाहा, ओम देवाय स्वाहा, ओम संसार भयनाशनाय स्वाहा, ओम वाग्देवंदन कृते स्वाहा, ओम विश्वजयतरे स्वाहा। દેવતાઓને રાજી કરવા માટે અલગ અલગ ઘણા સાધનો બતાવવામાં આવ્યા છે. એમાં મનુષ્યને જે સાધન યોગ્ય લાગે એ પ્રમાણે દેવતાઓને રાજી કરતા હોય છે. તો એ જ રીતે આપણા હિન્દુઓની એક માન્યતા છે કે યજ્ઞ દ્વારા ભગવાનને રાજી કરી શકાય છે, અને એ યજ્ઞની અંદર જે આહુતિઓ આપવામાં આવે છે એ આહુતિ સ્વયં જે તે દેવતા પોતે યજ્ઞની અંદર અગ્નિ સ્વરૂપે પ્રગટ થઈ અને આપેલી આહુતિઓનો સ્વીકાર કરે છે, જે પોતાના અન્નના રૂપમાં હોય છે. પ્રત્યેક માનવને પોતાની વાનગીઓ પ્રિય લાગતી હોય એમ દેવતાઓને પણ પોતપોતાનો ભિન્ન ભિન્ન પ્રસાદ હોય છે, વાનગીઓ હોય છે. તે જે યજ્ઞની અંદર અગ્નિનારાયણને આહુતિ દ્વારા પ્રજ્વલિત કરી અને સંતોષ પમાડવામાં આવે છે, તો એ યજ્ઞની અંદર સ્વયં દેવતાઓ પધારી અને પોતાની આહુતિઓનો સ્વીકાર કરી, પોતાના નૈવેદ્યનો સ્વીકાર કરી અને ભક્તોની ભાવનાને પૂર્ણ કરે છે. તો એ જ રીતે આજના પવિત્ર દિવસે જે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય મા અંજનીના ઉદર થકી થયું, તે દિવસને હનુમાન જયંતિ કહેવામાં આવે છે. અને એ દિવસે હનુમાનજી મહારાજને માનનારા ભક્તો મારુતિ યજ્ઞ દ્વારા યજ્ઞની અંદર આહુતિઓ આપી અને હનુમાનજી મહારાજને નૈવેદ્ય સમર્પિત કરી અને એ હનુમાનજી મહારાજ મારુતિ નંદનને ખુશ કરે છે, પ્રસન્ન કરે છે, અને એ દ્વારા પોતાના સારાય મનોરથોને સિદ્ધ કરે છે. તો એ પ્રમાણે ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે દેવાન ભાવયતાને તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત પરમ અવાપ્સ્યથ, કે યજ્ઞ દ્વારા આપણે દેવતાઓને પ્રસન્ન કરીએ છીએ અને દેવતાઓ પછી મનુષ્યો પર પ્રસન્ન થઈ અને એના સારા મનોરથને સિદ્ધ કરે છે. યજ્ઞાદ ભવતી પર્જન્યો પર્જન્યાત, કે ગીતા બતાવે કે યજ્ઞથી વરસાદ થાય છે અને વરસાદ દ્વારા આ જગતને તૃપ્તિ મળે છે અને એ દ્વારા જગતનો ક્રમ વ્યવસ્થિત ચાલે છે, જગત પણ સુખી થાય છે. તો આમ આપણી સંસ્કૃતિની અંદર યજ્ઞનું ખૂબ મહાત્મ્ય છે અને એ મહાત્મ્યને અનુસાર આજે આવા પવિત્ર દિવસે હનુમાનજી મહારાજને રાજી કરવા માટે આપણા મંદિરની અંદર હજારો ભક્તોએ મારુતિ યજ્ઞની અંદર ભાગ લઈ અને આહુતિઓ આપી હનુમાનજી મહારાજને રાજી કર્યા. અને એ રીતે હનુમાનજી મહારાજ પણ ભક્તો પર કાયમી રાજી થઈ અને એના જીવનની અંદર આવતા સંપૂર્ણ કષ્ટોને દૂર કરી
અને નિર્વિઘ્ન રીતે સુખી કરે છે. બસ 2 મિનિટ.